પરમ પૂજ્ય રાષ્ટ્રસંત શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી રાજકોટના મહેતા પરિવારના હિતેનભાઈ મહેતા તરફથી એમની સુપુત્રી પ્રિયા અને સુચિતાના શુભ લગ્ન પ્રસંગે માનવતાની મહેક કે માનવતા કોને કહેવાય તે મહેતા પરિવાર પાસેથી જાણવા મળ્યું છે। મહેતા પરિવારના આંગણે દીકરી પ્રિયાના લગ્ન પ્રસંગ હતો ત્યારે લોકો માત્ર મહેમાનોને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે, જ્યારે હિતેનભાઈ મહેતાએ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે, એક નવો મેસેજ આપ્યો છે કે દીકરાના ચહેરા ઉપર ખુશી આવે એ માટે દરેક લોકો સુધી આ ખુશીનું પાર્સલ પહોંચે એ માટે એમણે એક આ બહુ મોટું ભગીરથ સત્કાર્ય કર્યું છે। તેમણે તેમનું વતન રાજકોટ, ગિરનાર અને પાલિતાણામાં ખાસ કરીને શ્રાવિકાશ્રમ, બાલાશ્રમ, ગુરુકુળ, વૃદ્ધાશ્રમ, મંદબુદ્ધિ જન આશ્રમ તેમજ અન્ય પણ જગ્યાએ સંસ્થાઓમાં આ ખુશીઓનું પાર્સલ આપીને નાની વ્યક્તિઓના ચહેરા ઉપર ખુશી લાવવાનો પ્રયત્ન કર્યો છે, જે ખરેખર અનુમોદનાને પાત્ર છે। આ ભગીરથ કાર્યમાં પાલિતાણાના જૈન સંઘના અગ્રણી અને સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતા એવા હિતેશભાઈ અજમેરા, હાર્દિકભાઈ દેવલુક, આશીષભાઈ ત્રિવેદીએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો। ખુશીઓના અનેક ગણો વધારો કરી રહ્યા છે। મહેતા પરિવાર આપ સર્વેના ઋણી છે। માનવતા કોને કહેવાય? રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ હર હંમેશ અરહમ સર્વને સમજાવે છે અને પ્રેરણા આપે છે, પ્રેરિત કરે છે। મેળવ્યું જ્યારે અન્યને અપાય છે ત્યારે તે ખુશીનો પ્રસાદ બને છે, તે પરમ પ્રસાદ પરમાર્થનું કારણ બને છે। ખુશીનો આ અપરંપાર પ્રસાદ આપણે ત્યાં કાર્યરત ઘર, ઓફિસ અથવા અન્યત્ર કોઈ પણ સુયોગ્ય પરિવારને અર્પણ કરીએ છીએ। એક નિસ્વાર્થ પ્રયાસ કરીએ, ઘર ઘર પહોંચે, ઘર ઘર સુવિધા પાર્સલ। બધાએ બે હાથથી તાળી વધારવાની।